અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે આવેલ ત્રાસદ ચોકડી પર પૂરપાટ દોડતા રેતી ભરેલ ડમ્પરનું ટાયર ફાટવાની ઘટના બનવા પામી હતી। જોકે સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળવા પામી હતી। તો ધોળકા બગોદરા હાઈવે પર બેફામ દોડતા રેતી ભરેલા ડમ્પર ઉપર તંત્ર ક્યારે અંકુશ મૂકશે, ત્યારે ધોળકા પ્રાંત મામલતદાર, ખાણ ખનીજ વિભાગ, સ્થાનિક પોલીસ સહિતના તંત્રની કામગીરી પર અનેક સવાલ ઉઠવા પામ્યા છે। ધોળકા બગોદરા હાઈવે પર ઓવરલોડ માટી ભરેલા ડમ્પરો દિવસ રાત બેફામ દોડી રહ્યા છે। બગોદરા હાઈવે પર દોડતા માટી ભરેલા ડમ્પરો અકસ્માતોનો ભય સતાવી રહ્યો છે, ત્યારે ઓવરલોડ માટી ભરેલ ડમ્પરોની રોયલ્ટી છે કે પછી રોયલ્ટી વગર જ માટી ખનન ચાલી રહ્યું છે, ત્યારે બીજી બાજુ ત્રાસદ ચોકડી પાસે આજે ઓવરલોડ માટી ભરેલા ડમ્પરનું ટાયર ફાટતા સદનસીબે જાનહાનિ ટળી હતી। બેફામ દોડતા ડમ્પરને કારણે રાહદારીઓને, નાના વાહન ચાલકોને અકસ્માતનો ડર સતાવી રહ્યો છે, ત્યારે સ્થાનિક પોલીસ, મામલતદાર, ધોળકા પ્રાંત ખાણ ખનીજ વિભાગને ઓવરલોડ આવા ડમ્પરો કેમ દેખાતા નથી, ત્યારે ધોળકા પ્રાંત મામલતદાર, ખાણ ખનીજ વિભાગ, સ્થાનિક પોલીસ આવા ડમ્પર ઉપર તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે। ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ ધોળકા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।